ઝાલોદ હાઈવે દાહોદ કોટ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત, ત્રણની હાલત ગંભીર। દાહોદના છાપરી ગામ નજીક દાહોદ ઝાલોદ હાઈવે કોટ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો। જાણવા મળ્યા અનુસાર ઝાલોદ હાઈવે અને દાહોદ તરફથી બંને મોટરસાયકલ પર સવાર એક બાળક સહિત 4 જેટલા લોકો પૂરઝડપે પોતાના કબજાની મોટરસાયકલ લઈ પૂરઝડપે અને ગફલત ભરી રીતે મોટરસાયકલ ચલાવી લાવી તે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ મોટરસાયકલ ચાલકોએ પોતપોતાની મોટરસાયકલના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બંને મોટરસાયકલ સામસામે ધડાકાભેર રીતે અથડાતા મોટરસાયકલ પર સવાર તમામ લોકો મોટરસાયકલ લઈ રોડ ઉપર ફંગોળાતા તમામને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી, જેમાંથી એક મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી, જેની જાણ થતા 108 અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસમને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા અને પોલીસ દ્વારા અકસ્માતના કારણે થયેલ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી કરી અકસ્માતને લઈ પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ।